વેલકમ ફ્રેન્ડ્સ, હું મોલે સદવી પાર્શ્વ ચેનલ આપ સૌનું સ્વાગત કરું છું. લેક્ચર નંબર 8 અકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 એમાં 8મું લેક્ચર ટોટલ મારું અને આ ચેપ્ટરનું આપણે ભણીએ છીએ ત્રીજું લેક્ચર વ્યવહારમાં દ્વિસ્તર અને ખાતાના પ્રકારો એમાં મારું ત્રીજું લેક્ચર છે. મિત્રો પહેલા જે બે લેક્ચર આપણે ભણ્યા બંને લેક્ચરમાં આર્થિક વ્યવહાર કોને કહેવાય, બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય એની ઓળખ આપણે મેળવી. લેક્ચર નંબર બીજું જે છે એમાં રોકડ વ્યવહાર કોને કહેવાય એના નિયમો, ઉધાર વ્યવહાર કોને કહેવાય એના નિયમો આપણે ભણ્યા. એટલે કે આપણને વ્યવહારની બેઝિક ઓળખ છે એ આપણને મળી ગઈ. હવે એક ટોપિક આપણે જે ભણીએ છીએ લેક્ચર નંબર 8માં ટોપિકનું નામ છે વાઉચર. પહેલા તો વાઉચર કોને કહેવાય એની થોડીક ચર્ચા કરીએ. વાઉચર એ વ્યવહાર થયો તેનો લેખિત પુરાવો છે. વ્યવહારો નોંધવા માટેનો આ એક આધારભૂત દસ્તાવેજ છે. વાઉચર વગર વ્યવહાર થયો છે કે નથી થયો એ કહી જ નહીં શકાય. વાઉચર જે છે એ એક આધાર સ્તંભ છે, વ્યવહાર થયો છે એનો લેખિત પુરાવો છે. અને યાદ કરો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 1માં જે છેલ્લો મુદ્દો આપણે ભણ્યા હતા એ બધા વ્યવહારો જે આપણે નોંધીએ છીએ, હિસાબોની નોંધ કરીએ છીએ એના જે તબક્કાઓ છે એમાં પહેલો મુદ્દો હતો આપણો વાઉચર. વાઉચર વિશે આપણે ભણવાનું છે. વાઉચર જે છે એ એક પક્ષકાર વાઉચર લખે છે, લખનાર છે, બીજો પક્ષકાર છે વાઉચર સ્વીકારનાર છે, વાઉચર મેળવનાર છે. વાઉચરમાં હંમેશા બે પક્ષકારો સંકળાયેલા હોય છે. એક પક્ષકાર છે એ વાઉચર લખનાર છે, બીજો પક્ષકાર છે વાઉચર સ્વીકારનાર કે વાઉચર મેળવનાર છે. એક આપનાર, લખનાર કહીએ કે આપનાર કહીએ, બીજો જે છે સ્વીકારનાર કે મેળવનાર. હવે આ બંને જે પક્ષકારો છે એની માટે વાઉચરનું અર્થઘટન અલગ અલગ થશે. દાખલા તરીકે આપણે રવિભાઈને ₹8,000 નો માલ વેચ્યો. ઓકે, આપણે રવિભાઈને ₹8,000 નો માલ વેચ્યો એટલે રવિભાઈને આપણે બિલ બનાવીને આપશું, આપણે લખનાર બનશું. રવિભાઈ છે માલ સ્વીકારનાર એટલે કે વાઉચર જે છે એ આપણે એને આપશું, એ વાઉચર સ્વીકારનાર બનશે. આપણી માટે એ વાઉચર જે છે માલ વેચ્યા નું વ્યવહાર બનશે અને રવિભાઈ માટે એ જ વાઉચર માલ ખરીદ્યા અંગેનો એક ઉદાહરણ બનશે, દસ્તાવેજ બનશે લેખિત. આપણે માલ વેચ્યો તો આપણી માટે જે વાઉચર છે એ માલ વેચ્યાનો લેખિત પુરાવો છે. ઈ જ વાઉચર, ઈ જ કાગળ રવિભાઈની માટે માલ ખરીદ્યા અંગેનો લેખિત દસ્તાવેજ છે. હવે વાઉચર જે છે એમાં તમને ખ્યાલ આવી ગયો બે પક્ષકાર હોય છે, એક વાઉચર લખનાર અને બીજો છે એ વાઉચર મેળવનાર. આપણે જે તેના હિસાબો લખતા હોય એ પક્ષકારને ધ્યાનમાં રાખી અને વાઉચરનું આપણે અર્થઘટન કરવાનું છે. વાઉચરનું અર્થઘટન આપણે જે કરીએ, વ્યવહાર જે છે એ આપણી માટે ખરીદીનો વ્યવહાર છે કે વ્યવહાર જે છે એ વેચાણનો વ્યવહાર છે. વ્યવહારના અલગ અલગ જે પ્રકારો છે એ નક્કી થાય છે વાઉચરના આધારે. જ્યાં સુધી આપણને વાઉચરની ઓળખ ન હોય ત્યાં સુધી વ્યવહાર જે છે એ કયા પ્રકારનો છે એ ખ્યાલ ન આવે. એટલે વાઉચર જે છે એની ઉપરથી વ્યવહારની ઓળખ જે છે આપણને થાય. વ્યવહારની ઓળખ એટલે કેવી પ્રકારની ઓળખ કે ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, મિલકતની ખરીદીનો વ્યવહાર છે, મિલકતના વેચાણ અંગેનો વ્યવહાર છે, સેવા મેળવી છે એનો વ્યવહાર છે, કોઈ ખર્ચ કર્યો છે એનો વ્યવહાર છે, બેંકમાં નાણાં ભર્યા અંગેનો વ્યવહાર છે કે બેંકમાંથી નાણાં ઉપાડ્યા અંગેનો વ્યવહાર છે. આવા વિવિધ પ્રકારના જે વ્યવહારો છે એ વ્યવહારોની ઓળખ આપણને માત્ર ને માત્ર વાઉચર પરથી થાય છે. જ્યાં સુધી આપણને વાઉચરની ઓળખ ન થાય ત્યાં સુધી આપણે વ્યવહારને ઓળખી શકતા નથી. વ્યવહારની ઓળખ નથી આપણને તો એના જે ઉધાર જમાના નિયમ છે, ખાતાના પ્રકારો છે
ઈ બધાનો ઉપયોગ કરી અને આપણે જે આમનોંધ લખવાની થાય છે એટલે કે વ્યવહારની જે ચોપડે નોંધ કરવાની થાય છે એ નોંધ કરી શકતા નથી. નોંધ કરી શકતા નથી એટલે આપણે હિસાબ લખી શકતા નથી. એટલે વ્યવહારનો જે પહેલો તબક્કો છે વાઉચર, આપણે જે નોંધ કરી છે જે પહેલો તબક્કો છે વાઉચર, જ્યાં સુધી આપણને વાઉચર સંબંધમાં ન આવે ત્યાં સુધી આપણે સારા અકાઉન્ટન્ટ બની ન શકીએ. એટલે વ્યવહારની ઓળખ આપણને આવડવી જોઈએ. એની માટે આપણે વાઉચરના જે પ્રકારો છે, વાઉચરના ભિન્ન ભિન્ન પ્રકારો છે આપણે ભણવા પડે. ખાસ ધ્યાનપૂર્વક વાઉચરના આપણે ટોટલ 9 પ્રકારો ભણવાના છે. એમાં પહેલો પ્રકાર છે વેચાણ બિલ, એટલે કોઈને આપણે માલ વેચ્યો છે એનું બિલ આપીએ એટલે કે માલના વેચાણ અંગેનું બિલ છે. બીજો પ્રકાર વાઉચરનો ખરીદી બિલ, માલની ખરીદી કરી અંગેનું બિલ છે, માલ આપણે કોઈની પાસે ખરીદ્યો છે એ પ્રકારનું વાઉચર. ત્રીજું જમા ચિઠ્ઠી. જમા ચિઠ્ઠી એટલે શું? તો વેચાણ પરત આવ્યા અંગેની નોંધ. પહેલા તો વેચાણ પરત કોને કહે? આપણે કોઈ વ્યક્તિને માલ વેચ્યો, એ માલ નમૂના પ્રમાણે ન હોવાથી અથવા કંઈક માલમાં નુકસાન હોવાથી સામેની વ્યક્તિ આપણને માલ પાછો આપે, આપણી માટે વેચાણ પરત. ચેપ્ટર નંબર 1 પારિભાષિક શબ્દો જે હતા એમાં આપણે ચર્ચા થઈ હતી. એટલે કે વેચાણ પરત આપ્યા અંગેની નોંધ, તો એ કયું? જમા ચિઠ્ઠી. એનો ઓપોઝિટ ઉધાર ચિઠ્ઠી. ખરીદ પરત કર્યા અંગેની નોંધ, માલ ખરીદી અને માલ પાછો મોકલ્યો એનો આધારભૂત દસ્તાવેજ એટલે ઉધાર ચિઠ્ઠી. આ જમા ચિઠ્ઠી અને ઉધાર ચિઠ્ઠી આ બે ટોપિક આપણને પેટા નોંધ નામનું જે ચેપ્ટર છે એમાં આપણે ભણીશું. એમ જ ખરીદી અંગેનો અને વેચાણ અંગેનું જે છે એ પણ આપણે એના જે ભરતિયા છે એ પણ આપણે પેટા ચેપ્ટર નંબર 6 છે તમારી ટેક્સ્ટ બુકમાં, એમાં પેટા નોંધમાં આપણે જમા ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી અને જે ભરતિયા છે આવક ભરતિયા અને જાવક ભરતિયા એની ડિટેલિંગ આપણે ત્યારે ડીપમાં ભણશું. વાઉચરનો પાંચમો પ્રકાર ચેકનું અડધ્યું. ચેકનું અડધ્યું શું છે? તો બેંકમાંથી નાણાં ઉપાડ્યા અંગેનો પુરાવો. બેંકમાંથી આપણે પૈસા જ્યારે ઉપાડીએ ત્યારે ચેકનું અડધ્યું. અહીંયા આગળ થોડુંક અધૂરું છે. બેંકમાંથી નાણાં માત્ર ઉપાડીએ એવું નહીં, આપણે અન્ય કોઈને ચેક આપ્યો તો પણ આપણા બેંકમાંથી નાણાંથી જાય છે, એટલે બેંકમાંથી નાણાં ઉપાડે અંગેનો પુરાવો એટલે ચેકનો અડધ્યું. છઠ્ઠો વ્યવહાર, છઠ્ઠું વાઉચર પે ઇન સ્લીપ. પે ઇન સ્લીપ એટલે શું? તો તમને ખ્યાલ છે વ્હાઇટ કલરની પોચ આવે, તમે બેંકમાં ગયા જશો, બેંકમાં નાણાં ભરવા ઉપયોગમાં લેવામાં આવતું વાઉચર. વ્હાઇટ કલરની સ્લીપ હોય છે, આપણે એ બધી એની વિગત ભરીએ, આપણો અકાઉન્ટ નંબર છે, ડેટ છે, કેટલા રૂપિયા ભર્યા, 2000 નોટ કેટલી, 500 નોટ કેટલી, અંકમાં નાણાં લખ્યા, શબ્દમાં નાણાં લખ્યા, સિગ્નેચર કરી. એક પાર્ટ છે બેંક વાળા સિક્કો રાખીને પોતાની પાસે છે, બીજો પાર્ટ છે એના પર સિક્કો મારી બેંક આપણને પરત કરે છે. ધેટ ઇઝ પે ઇન સ્લીપ. આપણે બેંકમાં નાણાં ભર્યા છે તેની વિગત, તેનું પ્રમાણપત્ર. આપેલી રસીદ. આપેલી રસીદ આપણને કોઈ વ્યક્તિએ નાણાં આપ્યા છે તેનો લેખિત પુરાવો એટલે આપેલી સ્લીપ. એ વ્યક્તિ આપણને નાણાં આપશે, આપણે નાણાં મળ્યા છે એવો સ્વીકાર કરતો દસ્તાવેજ અને પાછો આપશું આપેલી સ્લીપ. નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર. સેમ થિંગ્સ મળેલ રસીદ. આનાથી એક્ઝેક્ટલી ઉલટું. આમાં નાણાં મળ્યા છે, મળેલ રસીદમાં નાણાં ચૂકવ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર. નવમો વ્યવહાર ખર્ચના બિલો. આપણે જે કંઈ પણ ખર્ચ કર્યા છે, હા, ટેલિફોન બિલ ભર્યું છે, લાઇટ બિલ ભર્યું છે, મોબાઈલનો રિચાર્જ કર્યું છે, કે વોટ એવર જે કંઈ પણ આપણે ખર્ચ કર્યા, હોટલમાં પૈસા ખર્ચ્યા છે, રેલવેની ટિકિટ બુક કરાવી છે, બસ સ્ટેશનમાં બસની ટિકિટ આપણે બુક કરાવી, જે કંઈ પણ ખર્ચા આપણે કર્યા છે એ દરેક ખર્ચના જે બિલો છે એ રોકડેથી કે ચેકથી ચૂકવેલ ખર્ચાઓનો પુરાવો છે. હવે અહીંયા આગળ તમારી પાસે આ એક બાબત બીજી સમજવી પડે, આપેલી રસીદ અને મળેલી રસીદ. આ ક્યારે શક્ય છે? આપેલી રસીદ અને મળેલી રસીદ અને ખર્ચના બિલો, ત્રણેયમાં ફરક શું છે? તો ખર્ચના બિલો જે છે આપણે જે ખર્ચ કર્યો છે ખર્ચ એટ એ ટાઈમ રોકડમાં ચૂકવી આપે છે ખર્ચના બિલો. જ્યારે
આપેલી રસીદ કે મળેલી રસીદમાં કેવું હોય કે ભૂતકાળમાં જે વ્યવહાર છે એ ઉધાર વ્યવહાર હોય, માલની ખરીદી કે વેચાણનો, અને વર્તમાનમાં એ નાણાં આપણે કોઈને ચૂકવતા હોય અથવા કોઈ આપણને નાણાં આપતું હોય તો ત્યારે જે વ્યવહાર બને છે એ આપેલી રસીદ અને મળેલ રસીદ અંગેના વ્યવહાર છે. આમાં તમારે બહુ ડીપમાં નથી જવાનું. એક્ઝામમાં આ મુદ્દો છે લેવામાં પણ નથી આવતો. 11માં પણ અને 12માં ઘણી બધી સ્કૂલોમાં આ વ્યવહાર છે, આ બધું જે ટોપિક છે એ લિટરલી સંપૂર્ણ ઉડાડી દેવામાં આવે છે. પણ પ્રેક્ટિકલી તમે જ્યારે જુઓ તો વાઉચર જે છે એની ઓળખ તમને હોવી ખૂબ જ જરૂરી છે. શું કામ એ સમજો કે કોઈ શોરૂમ કેવું હોય કે કોઈ દુકાન હોય, કરિયાણાની દુકાન કેવું કંઈક હોય તો ત્યાં આગળ અકાઉન્ટ લખવાનું કામ જે છે, એનું નામું લખવાનું જે કામ છે, એના હિસાબો લખવાનું જે કાર્ય છે એ ધંધાનો માલિક નથી કરતો, એ કામ એનો અકાઉન્ટન્ટ કરે છે. હવે માની લો કે અકાઉન્ટન્ટ આખો દિવસ દુકાને બેઠો રહે અને જે કઈ આર્થિક વ્યવહાર છે એ એટ એ ટાઈમ એની નોંધ કર્યા કરે તો એનો પગાર છે એ પેઢીના માલિક જે છે કરિયાણાની દુકાનમાં એ નહીં પોસે કે અકાઉન્ટન્ટનો હિસાબ ખૂબ વધી જાય, ફૂલ ટાઈમ નોકરી થઈ ગઈ એટલે એને પગાર સારો એવો આપવો પડ્યો. બીજી વસ્તુ, જે ધંધાર્થી છે, ધંધાનો જે માલિક છે કરિયાણા વાળા, એની સામે અકાઉન્ટ આખો દિવસ બેસે તો અકાઉન્ટન્ટ પોતે ધંધો શીખી જશે. ઓલો નામું લખને છે એ નામું લખનાર વ્યક્તિ ધંધો શીખી જશે. અને કરિયાણાના વેપારી નામું લખતા ન આવડે પાછું, એ અકાઉન્ટન્ટ ભણેલો ગણેલો હોય, વ્યવસ્થિત ભણેલો હશે, જેને બધા સિદ્ધાંતો ક્લિયર હશે, એ વ્યક્તિ નામું લખશે. પણ વેપારી છે, બુદ્ધિ વગરનો માણસ નથી. એને ખબર છે કે કોઈ વ્યક્તિનું અહીંયા 24 કલાક આગળ બેઠા મારી સામે બેઠશે તો એ ધંધો શીખી જશે. એટલે એની કરતા એ કરશે શું, જેટલા પણ વાઉચર એ વાઉચર પોતાની પાસે રાખશે. અકાઉન્ટન્ટ છે એને 8 દિવસે 15 દિવસે મહિને વેપારી પોતાની અનુકૂળ થાય અકાઉન્ટન્ટને બોલાવશે, એની પાસે જે કંઈ પણ વાઉચર છે, આ બધા પ્રકારના વાઉચર હોય એ વાઉચરનો થપ્પો આપી દેશે. અને એ વાઉચરના થપ્પા પરથી અકાઉન્ટન્ટ છે એ પોતાના ઘરે કે પોતાની ઓફિસમાં બેઠા બેઠા વ્યવહારોની નોંધ કરશે અને એના પરથી હિસાબો તૈયાર કરશે. પણ આ આખી પ્રક્રિયામાં જે અકાઉન્ટન્ટ છે એ અકાઉન્ટન્ટને જ્યાં સુધી વાઉચરની ઓળખ ન હોય ત્યાં સુધી હિસાબ લખી નથી શકવાનો. સેકન્ડ થિંગ્સ, માની લો કે અકાઉન્ટન્ટ 24 અવર્સ 24 કલાક એ દુકાનમાં ધામા રાખીને બેઠો છે ને ત્યાં આગળ બેઠા બેઠી એકાઉન્ટ લખે છે, તેનો પ્રોગ્રેસ નથી થવાનો. એ એક જ વ્યક્તિનું અકાઉન્ટ લખી શકશે જેને ફિક્સ પગાર મળશે. પણ એને એનું પોતાનું ડેવલપિંગ કરવું હોય, એક દુકાનવાળાની સાથે એને બીજી દુકાનવાળા હિસાબ લખવા છે, ત્રીજી દુકાનના હિસાબ લખવા છે, ચોથી લખવા છે, ઘણી બધી દુકાનોના હિસાબ એને લખવા છે, તો એની પાસે એવો સ્કોપ નહીં રહે. કારણ એ એક જગ્યાએ સ્ટેબલ થઈ ગયો છે, એકની એક જગ્યાએ બેઠો રહે છે, બીજી જગ્યાએથી કામ એને મળવું મુશ્કેલ થાય છે. એટલે અકાઉન્ટન્ટ હોય છે કેવી રીતના વર્ક કરતા હોય છે કે જે તે દુકાનદારો હોય, પેઢીના માલિકો, એ પેઢીના માલિકો પાસેથી વાઉચર લઈ લે. 8 દિવસે 10 દિવસે 15 દિવસે જે કંઈ પણ મહિનાના વ્યવહારો થયા છે એના વાઉચર લઈ લેશે અને પોતાની અનુકૂળતાએ પોતાના સમયે એ વાઉચરનું અર્થઘટન કરી અને વ્યવહારોની નોંધ કરશે. આ પદ્ધતિ પ્રમાણે વ્યવહારો જે છે એ વાઉચર પરથી ઓળખવામાં આવે છે. વાઉચર પરથી ઓળખ થઈ, વ્યવહારનું અર્થઘટન થયું અને એની પછી જે અકાઉન્ટન્ટ છે હિસાબ લખવાનું કાર્ય કરશે. ક્લિયર? આમ જોઈએ તો વાઉચર તમારી માટે ખૂબ કામના, પ્રેક્ટિકલી વાઉચર તમારી માટે ખૂબ જ કામના, પણ માર્ક્સની દ્રષ્ટિએ તમારે વાઉચર જે છે એ 0 માર્ક્સ. આમાંથી તમારે MCQ VSQ એવું બધું પૂછી શકે, પણ 12મા ધોરણમાં વાઉચર તમારે એક પણ જાતના કામના નહીં કરે. 12મા ધોરણમાં તમારે વાઉચર જે છે એ ટોપિક તમારે ભણવામાં નહીં આવે. 11મા ધોરણમાં તમારે આવે છે. 12મા ધોરણમાં તમારે વાઉચર રિલેટેડ તમારે કશું જ ભણવું. આ થિયરિટિકલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. પણ હું કહું છું થિયરી એની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ તમે કેળવો. જો તમારા આજુબાજુમાં કોઈ બિઝનેસ કરતા હોય, પપ્પા બિઝનેસ કરતા હોય, તો આનો એક પ્રોજેક્ટ તૈયાર કરો કે વેચાણનું ભરત્યું જે છે, વેચાણ કર્યું એને લગતો જે સ્લીપ છે, પોચ છે એ મેળવો, ખરીદી અંગેની મેળવો, જમા ચિઠ્ઠી કોને કે ઉધાર ચિઠ્ઠી કહેવાય, આના નમૂના ભેગા કરો અને સરસ મજાનો એક પ્રોજેક્ટ તૈયાર કરો.
કે જેથી કરીને તમે જ્યારે માર્કેટમાં અકાઉન્ટન્ટ તરીકે વર્ક કરવા માંગતા હો તો ત્યારે તમને થોડો ઘણો ખ્યાલ આવી જાય કે આ જે પહોંચ છે એ આપણે નાણાં ભર્યાની છે, નાણાં મળ્યાની છે, વ્યવહાર ખરીદીની છે, માલની ખરીદીનો છે, મિલકતની ખરીદી છે, વેચાણની છે, કયો વ્યવહાર જે છે એની ઓળખ કેળવતા તમે તો જ શીખશો. ઓકે, અહીં આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. નવો ટોપિક જે છે આપણે ભણીએ છીએ. ટોપિકનું નામ જે છે એ ખાતાના પ્રકારો. ખાતાના પ્રકારમાં આપણે આગળ વધીએ. હવે ખાતાના જે પ્રકારો છે મિત્રો, એમાં આપણે ખાતાના મુખ્ય પ્રકાર બે પ્રકાર. આઈ રિપીટ, ખાતાના જે પ્રકારો છે એ ખાતાના પ્રકારોમાં ખાતાના પ્રકારો, આ ખાતાના જે પ્રકારો છે એના મુખ્ય પ્રકાર તમને કોઈ કહે તો તમારે બે જ લખવાના. એક વ્યક્તિના ખાતા, બીજો છે બિન વ્યક્તિના ખાતા. અને આવું મેં તમને લોકોને ચેપ્ટર નંબર 1 માં પણ સૂચના આપી, વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. રિપીટ, ખાતાના પ્રકારો કેટલા? તો ખાતાના મુખ્ય પ્રકારો કેટલા? બે, વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતા છે એના પેટા પ્રકારો કેટલા? તેના બે પેટા પ્રકારો. એક માલ મિલકતના ખાતા, માલ દેશ મિલકતના ખાતા, અને બીજું છે ઉપજ ખર્ચના ખાતા, ઉપજ ખર્ચના ખાતા. આમાંથી તમને બે સવાલ પૂછે. પહેલો સવાલ, ખાતાના પ્રકારો જણાવો. રિપીટ, ખાતાના પ્રકારો જણાવો. ખાતાના પ્રકારો જણાવવું કીધું હોય તો 3 પ્રકાર: વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા. રિપીટ કરું છું, ખાતાના પ્રકારો જણાવો. સવાલ, ખાતાના પ્રકારો જણાવો. તો ખાતાના 3 પ્રકાર: વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા. સવાલ નંબર 2, ખાતાના મુખ્ય પ્રકાર જણાવો. તો 2 પ્રકાર મુખ્ય પ્રકારમાં: વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. ક્લિયર? ખાતાના મુખ્ય પ્રકાર તો 2, ખાતાના પ્રકાર તો 3. હવે એમાં આપણે આગળ વધીએ છીએ. વ્યક્તિના ખાતા કોને કહીએ? વ્યક્તિના ખાતા. કયા કયા ખાતાનો સમાવેશ છે વ્યક્તિના ખાતામાં થાય? હવે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા આપણે 3 ભણવાનું છે. પહેલું આપણે ભણવાનું છે વ્યક્તિના ખાતા, બીજું આપણે ભણવાનું છે માલ મિલકતના ખાતા, ત્રીજું આપણે ભણવાનું છે ઉપજ ખર્ચના ખાતા. હવે આપણે શરૂઆત કરીએ છીએ વ્યક્તિના ખાતા. મિત્રો, આપણે વ્યક્તિના ખાતા ભણીએ કે માલ મિલકતના ખાતા ભણીએ કે ઉપજ ખર્ચના ખાતા ભણીએ તેની પહેલા ખાતું કોને કહેવાય થોડાક એની એવી ચર્ચા કરીએ. ઓલરેડી ચેપ્ટર નંબર 1 માં ખાતું કોને કહેવાય એવા જે પારિભાષિક શબ્દો હતા એમાં ખાતું એટલે શું ત્યારે આપણે ચર્ચા થઈ ગઈ હતી. પેલા ખાતું એટલે શું? તો આપણને એ ખ્યાલ છે કે વ્યવહારો ઉધારવું અને જમા કરવું, આ 2 શબ્દ આપણે ભણ્યા હતા. ઉધારવું એટલે ઉધાર બાજુ નોંધ કરવી જે તે વ્યવહારની, જમા કરવું એટલે જમા બાજુ નોંધ કરવી. યાદ કરો, મેં તમને ખાનું દોરીને તમને સમજાવ્યું હતું. અહીં વિગત હોય, અહીં રકમ, અહીં ફરી પાછું વિગત, અહીં ફરી પાછું રકમ. આ ડાબી બાજુ એટલે ઉધાર બાજુ, જમણી બાજુ એટલે જમા બાજુ. તો જે તે વ્યવહાર હોય એની ઉધાર બાજુ નોંધ કરીએ તો એને ઉધાર્યું કહેવાય, અને જમા બાજુ નોંધ કરીએ તો એને જમા કર્યું કહેવાય. આપણે એવી ચર્ચા થઈ ગઈ છે. જે કોઈ પણ પેઢીના વ્યવહારો હોય એમાં કેટલાક વ્યવહારો વારંવાર ખૂબ ઘણી બધી વખત થતા હોય. જેની ઉધાર બાજુ અસર આપતા હોય, જમા બાજુ અસર આપતા હોય. ઉધાર બાજુ કે જમા બાજુ એક જ ખાતાને લગતી વિગત હોય, એક જ બાબતને, એક જ વ્યક્તિને લગતી કે એક જ માલને લગતી કે એક જ મિલકતને લગતી જે વિગતો વારંવાર થાય, જે વ્યવહારો વારંવાર થતા હોય છે
એની કા આપણે ઉધાર બાજુ કે જમા બાજુ અસર આપી હોય, એ ઉધાર બાજુ કે જમા બાજુ અસર આપ્યા બાદ તેના પરથી આપણે જે સારાંશ કાઢીએ એને આપણે ખાતું કહીએ છીએ. ચેપ્ટર નંબર 1 એના જે પારિભાષિક શબ્દો છે એમાં ખાતું એટલે શું એની ડેફિનેશન આપણી થોડીક ચર્ચા થઈ હતી, અને એમાં ઉધારવું અને જમા કરવું એની પણ ચર્ચા થઈ હતી. હવે જે ખાતાના જે પ્રકારો છે એમાં મુખ્ય 2 પ્રકાર, વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. એમાં વ્યક્તિના જે ખાતા છે એના વિશે આપણે સમજ મેળવીએ છીએ. તો પહેલા તો વ્યક્તિના ખાતામાં કોનો કોનો સમાવેશ થાય છે એની પહેલા ચર્ચા કરીએ. વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતામાં 2 પ્રકારના ખાતા હોય છે. એક જીવંત વ્યક્તિ, જીવંત વ્યક્તિ. બીજું છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. કૃત્રિમ બોલ્યો, કૃત્રિમ નથી બોલ્યો. વ્યક્તિના જે ખાતા છે એના મુખ્ય 2 પ્રકાર પડે. એક જીવંત વ્યક્તિ એનો સમાવેશ એમાં થાય, અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે એનો સમાવેશ પણ વ્યક્તિના ખાતામાં થાય. જીવંત વ્યક્તિમાં કોણ આવે? તો જીવંત વ્યક્તિમાં છે મલયભાઈ, શૈલેષભાઈ, હેતલબેન, કામિનીબેન, અમિતાભ બચ્ચન, ऐश्वर्या राय, शाहरुख खान, सलमान खान, अक्षय कुमार, ऋतिक रोशन, रजनीकांत, आ બધા છે જીવંત વ્યક્તિ છે. એટલે વ્યક્તિના ખાતામાં જીવંત વ્યક્તિ છે એના નામ આવશે, એનો સમાવેશ વ્યક્તિના ખાતામાં થાય. ત્યારબાદ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં કોનો કોનો સમાવેશ થાય એની એક ડિસ્કસ કરી લઈએ. તેમાં વ્યક્તિગત પેઢી, વ્યક્તિગત પેઢી, વ્યક્તિગત પેઢી એનું બીજું નામ છે વૈયક્તિક માલિકીની પેઢી. વૈયક્તિક માલિકીની પેઢી. ઓમ જ્વેલર્સ હોય કે પછી ઓમ ફર્નિચર માર્ટ હોય, અંબિકા હોય, અંબિકા ફર્નિચર માર્ટ હોય. તો આવું બધું જે કઈ હોય, કોમ્પ્રેટ મેડિકલ છે, યુનો મેડિકલ છે, આ બધી છે વ્યક્તિગત માલિકીની પેઢી છે. બીજું આવે ભાગીદારી પેઢી. ત્રીજું સહકારી મંડળી. કોઈ કંપની, રિલાયન્સ છે, ટાટા છે, વિપ્રો છે, કંપની આવશે. પછી શૈક્ષણિક સંસ્થા, દરેક શૈક્ષણિક સંસ્થા. જ્ઞાન મંત્રી વિદ્યા સંકુલ છે તો જ્ઞાન મંત્રી વિદ્યા સંકુલ છે, એ વ્યક્તિ ખાતામાં આવશે. રિલાયન્સ કંપની છે તો એ પણ વ્યક્તિ ખાતામાં આવશે. ટાટા કંપની છે તો એ પણ વ્યક્તિ ખાતામાં આવશે. નિરમા છે તો એ પણ વ્યક્તિ ખાતામાં આવશે. LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, એ પણ વ્યક્તિ ખાતામાં આવશે. તો આ બધાને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે. તો આ બધાનો સમાવેશ પણ વ્યક્તિના ખાતામાં થાય. હવે શા માટે આપણે વ્યક્તિના ખાતાની સમજ કેળવવી પડે કે વ્યક્તિના ખાતા કે માલ મિલકતના ખાતા કે ઉપજ ખર્ચના ખાતાની ઓળખ આપણે મેળવી. આપણે વાત કરી ભાઈ દરેક વ્યવહારમાં ઓછામાં ઓછા 2 ખાતા સંકળાયેલા હોય છે. એ ખાતા કયા છે પેલા એ ખ્યાલ આવવો જોઈએ. એ ખાતાના આધારે એ ખાતું કયા ખાતા સાથે, એટલે ખાતાના મુખ્ય પ્રકાર વ્યક્તિના ખાતામાં કે માલ મિલકતમાં કે ઉપજમાં કયા ખાતા સાથે સંકળાયેલું છે, અને એને લગતા જે એના ઉધાર જમાના જે નિયમો છે વ્યક્તિના ખાતાના, માલ મિલકતના ખાતાના, ઉપજ ખાતાના, એના જે ઉધાર જમાના જે નિયમો છે એ ઉધાર જમાના નિયમોના આધારે આપણે એની હિસાબી અસર આપતા હોઈએ છીએ. એટલે કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે, એ ક્યારે આપણને ખ્યાલ આવશે? તો જે તે વ્યવહાર છે એ વ્યવહારમાં કયા કયા ખાતા સંકળાયેલા છે એના આધારે આપણે વ્યવહારોની ઓળખ મેળવીએ. એ વ્યવહાર પરથી કયા ખાતા સંકળાયેલા છે એ આપણે મેળવીએ. એ ખાતું છે એ ખાતાના મુખ્ય કયા પ્રકારમાં આવશે અને એને લગતું એનો ઉધાર જમાનો શું નિયમ લાગુ પડે છે, આના રિલેટેડ આપણે હિસાબી નોંધ કરવાની રહે છે. અત્યારે કોન્સન્ટ્રેશન વ્યક્તિના ખાતામાં કયા કયા ખાતા આવે, તો તમારી પાસે એક આખું લિસ્ટ હોવું જોઈએ
કે વ્યક્તિના ખાતામાં કયા કયા ખાતા છે. તો એક તો તમને ખ્યાલ આવે કે જીવંત વ્યક્તિઓ, મલયભાઈ છે, જયેશભાઈ છે, હેતલબેન છે, ફલાણા છે, ઢીકડા છે, આ બધા વ્યક્તિના ખાતા. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં કોઈ પણ વ્યક્તિગત પેઢીનું નામ હોય, મેસર્સ લખેલું હોય, માર્ટ લખેલું હોય તો એ પણ વ્યક્તિના ખાતામાં આવશે. કોઈ પણ કંપનીનું નામ હોય, રિલાયન્સ છે, ટાટા છે, ફલાણી છે, ઢીકડી છે, કોઈ યુનિવર્સિટીનું નામ હોય, કોઈ શૈક્ષણિક સંસ્થાનું નામ હોય, LIC છે, ઇવન બેંક પણ, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, BOI, SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આ પણ વ્યક્તિના ખાતા છે. કઈ બી વ્યક્તિ તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિત્વ ધારણ કર્યું છે, આ બધાનો સમાવેશ વ્યક્તિના ખાતામાં થાય. આ સિવાય પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એક મૂડી વ્યક્તિના ખાતામાં આવશે, બીજું ઉપાડ વ્યક્તિના ખાતામાં આવશે, અગાઉથી ચૂકવેલા ખર્ચા વ્યક્તિના ખાતામાં આવશે, મળવાની બાકી આવક વ્યક્તિના ખાતામાં આવશે, અગાઉથી મળેલ આવક વ્યક્તિના ખાતામાં આવશે, ચૂકવવાના બાકી ખર્ચા વ્યક્તિના ખાતામાં. આ 6 બાબત ખાસ ધ્યાનમાં રાખી લેજો. ધંધાના માલિકે કરેલો ઉપાડ વ્યક્તિના ખાતામાં, મૂડી વ્યક્તિ ખાતામાં, અગાઉથી ચૂકેલા ખર્ચા, ખર્ચનું નામ આપી શકે, અગાઉથી ચૂકવેલ પગાર, અગાઉથી ચૂકવેલ સેસરી ખર્ચ, અગાઉથી ચૂકવેલ કમિશન, અગાઉથી ચૂકવેલ વ્યાજ. તો અગાઉથી ચૂકેલા ખર્ચા વ્યક્તિના ખાતામાં, મળવાની બાકી આવક વ્યક્તિના ખાતામાં, મળવાની બાકી આવક, આવકની બદલે આવકનું નામ હશે, કમિશન, વ્યાજ, વોટ એવર, ભાડું છે, અગાઉથી મળેલ આવક એ પણ વ્યક્તિ ખાતામાં, ચૂકવવાના બાકી ખર્ચા એ પણ વ્યક્તિ ખાતામાં. આની સિવાય પણ વ્યક્તિના ખાતામાં તમને જ્યારે કોઈ પણ શબ્દની પાછળ અનામત ભંડોળ કે જોગવાઈ આવો શબ્દ આવે તો એ પણ વ્યક્તિના ખાતા છે. આ પણ ધ્યાનમાં રાખો. કેટલાક ટોપિક અત્યારે આ ચેપ્ટરમાંથી આવ્યા, પણ આગળ તમારા બધા ટોપિક આવશે. એટલે અત્યારથી આ ચેપ્ટરથી તે મૂડી છે, ઉપાડ છે, અગાઉથી ચૂકવેલા ખર્ચા, મળવાની બાકી આવક, અગાઉથી મળેલા આવક, ચૂકવાના બાકી ખર્ચા, અનામત ભંડોળ છે, જોગવાઈ છે, ફંડ શબ્દ આવતો હોય તો આ બધા જે છે વ્યક્તિના ખાતામાં આવશે. જે કોઈ પણ વ્યવહાર હોય વ્યક્તિ સાથે સંકળાયેલો હોય તો એ વ્યક્તિમાં પાછું 2 બાબત બનતી હોય કે આ વ્યક્તિ છે એ પેઢીને લાભ આપનાર હશે, લાભ આપનાર છે, અથવા પેઢી પાસે લાભ લેનાર છે. લેનાર હંમેશા ઉધાર થશે અને આપનાર હંમેશા જમા થશે. આપણે એક ચર્ચા પહેલા થઈ ગઈ હતી કે અકાઉન્ટ જે છે 2 શબ્દ પર આધારિત છે, પાયાના 2 શબ્દ ઉધાર અને જમા. તો વ્યક્તિ જે હશે એ કા પેઢીને લાભ લેનાર છે, કા વ્યક્તિ છે પેઢીને લાભ આપનાર છે. જો વ્યક્તિ પેઢીનો લાભ લેનાર હશે તો એ ઉધાર થશે અને વ્યક્તિ જો પેઢીનો લાભ આપનાર હશે તો એ જમા થશે. કોઈ પણ ઉધાર વ્યવહાર હોય, સાકનો વ્યવહાર આપણે શીખી ગયા છે, ઉધાર વ્યવહાર અને રોકડ વ્યવહારના જે નિયમો છે અને પેલા લેક્ચર નંબર 7 જ આપણે ભણી ગયા હતા. તો ઉધાર વ્યવહાર હશે એમાં હંમેશા એક ખાતું છે એ હંમેશા વ્યક્તિ ખાતું હશે. ઉધાર વ્યવહારમાં એક ખાતું છે એ વ્યક્તિનું ખાતું હશે ને હશે જ. અને એના પરથી જે વ્યક્તિ ખાતાના જે ઉધાર જમાના જે નિયમો છે, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા, તે વ્યક્તિ લાભ લેનાર છે કે લાભ આપનાર છે એ નક્કી કરી એનું ખાતું ઉધાર કરવું કે જમા કરવું નક્કી કરી શકીએ આપણે. એટલે યાદ રાખજો કે વ્યક્તિ ખાતું હંમેશા ઉધાર વ્યવહારમાં સંકળાયેલું હોય ને હોય જ. હવે આના જે કંઈ પણ કયા વ્યક્તિના ખાતા આવે છે એ હજી આના કેટલાક ઉદાહરણો જે છે એ આપણે ભણવાના રહેશે. પણ મુખ્ય વસ્તુ છે, તમને પ્રશ્ન પૂછવામાં આવશે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. કેટલાક વ્યવહારો તમને, કેટલાક ખાતાના નામ તમને આપ્યા છે, રિપીટ, કેટલાક ખાતાના તમને નામ આપ્યા છે અને નામનું તમારે જે તે ખાતાઓ છે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા કે ઉપજ ખર્ચના ખાતામાં તમારે તેનું વર્ગીકરણ કરવાનું આવશે. યાદ કરો, આની પહેલાના જે લેક્ચર હતું એમાં આપણે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે એમાં વર્ગીકરણ કર્યું. એની પહેલાનું જે 6થું લેક્ચર હતું
વ્યવહાર આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે, એમ આપણે વર્ગીકરણ કર્યું. એક્ઝેક્ટલી આપણે અહીંયા આગળ ખાતાના નામ તો ના આપે, વ્યવહાર નહીં આપ્યા હોય. રિપીટ કરું છું, વ્યવહાર નહીં આપ્યો હોય, માત્ર તમને ખાતાના નામ આપ્યા હશે. એ ખાતાના નામ પરથી આપણે એનું વર્ગીકરણ કરવું છે. કેટલા ખાતામાં? તો 3 ખાતામાં. વ્યક્તિના ખાતામાં, માલ મિલકતના ખાતામાં અને ઉપજ કરતા ખાતા. આ 3 ખાતામાં આપણે જે તે ખાતાનું શું કરીશું? વર્ગીકરણ કરીશું. તમને હું 4 માર્ક્સમાં ડેફિનેટલી સવાલ પૂછીશ કે નીચે આપેલા ખાતાઓનું ખાતાના પ્રકારોમાં વર્ગીકરણ કરો. તો ખાતાના પ્રકારોમાં એટલે કયા ખાતાઓમાં? વ્યક્તિના ખાતામાં, માલ મિલકતના ખાતામાં અને ઉપજ કરતા ખાતામાં. હવે વર્ગીકરણ કરો એ મારે તમને જ્યારે શીખવાડવાનું હોય, પ્રશ્ન પૂછવાનો હોય, તો એની પહેલા વ્યક્તિના ખાતામાં કયા કયા ખાતા આવે એનું લિસ્ટ તમારી પાસે જોઈએ. માલ મિલકતના ખાતામાં કયા કયા ખાતા આવે એનું તમારી પાસે લિસ્ટ હોવું જોઈએ. અને ઉપજ કરતા જે ખાતા છે એમાં કયા કયા ખાતા આવે તમારી પાસે એનું લિસ્ટ હોવું જોઈએ. ક્લિયર? તો અહીં વ્યક્તિના ખાતામાં ફરીથી એકદમ ટૂંકમાં જીવંત વ્યક્તિ આવશે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ આવશે. જીવંત વ્યક્તિમાં તમને ખ્યાલ આવી ગયો, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે એમાંય તમને ખ્યાલ આવી ગયો. તે સિવાય મૂડી છે, ઉપાડ છે, અગાઉથી ચૂકવેલા ખર્ચા છે, મળવાની બાકી આવક છે, અગાઉથી મળેલી આવક છે, ચૂકવાના બાકી ખર્ચા છે, અનામત ભંડોળ છે, કોઈ પણ શબ્દની પાછળ જોગવાઈ લાગી હોય કે કોઈ પણ શબ્દની પાછળ ફંડ લાગેલો હોય, તો આ બધા જે છે એ ખાતા જે છે એ વ્યક્તિના ખાતામાં એનો સમાવેશ થશે. હવે મિત્રો આપણે આગળ જે ભણીએ છીએ એ ખાતાના બીજો પ્રકાર જે છે માલ મિલકતના ખાતા, એનો આપણે અભ્યાસ કરીએ. ઓલરેડી મિલકતના ખાતાનો અભ્યાસ તમે કરી ગયા છો. મિલકતમાં કઈ કઈ મિલકતનો સમાવેશ થાય તમને ખ્યાલ જ છે, પણ થોડુંક ફરી પાછું એને આપણે ડીપમાં લઈ લઈએ. યાદ કરો મિલકતની કઈક વાત થઈ હતી આપણે એક પણ વખત? રાઈટ. મિલકત વિશે આપણે ભણ્યા હતા પારિભાષિક શબ્દોમાં. ત્યારે મિલકતોના પ્રકાર આપણે ભણ્યા હતા. મિલકતોના 3 પ્રકારો આપણે ભણ્યા હતા: બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અન્ય મિલકતો એટલે કે અન્ય બિન ચાલુ મિલકતો એટલે કે અવાર્ષિક મિલકતો. અહીંયા આગળ આપણે ભણવું છે માત્ર મિલકત નહીં, માલ મિલકતના ખાતા. માલ મિલકતના ખાતાને આપણે હું 2 વિભાગમાં વહેંચું છું. એક માલના ખાતા, પછી છે મિલકતના ખાતા. માલના ખાતામાં કયા કયા ખાતા આવે? તો માલના ખાતામાં 4 ખાતા આવશે, 5. એક ખરીદી, બીજું વેચાણ, ત્રીજું ખરીદ પરત, ચોથું વેચાણ માલ પરત એટલે કે વેચાણ પરત, 5મું અન્ય રીતે ગયેલ માલ. અન્ય જે ગયેલ માલ છે એની અંદર ઘણી બધી વિગતો આવે, એની પણ આપણે ચર્ચા થઈ ગઈ છે. અન્ય જે માલ જાય એટલે કેવી રીતે? યાદ કરો, છે કોઈને યાદ? યાદ હોય તો બહુ સારી બાબત છે. અન્ય જે ગયેલ માલના ઉદાહરણ મેં તમને આપ્યા હતા. જાહેરાતમાં આપેલ માલ, જાહેરાતમાં આપેલ માલ. બીજું કઈ? ગુડ. ધર્માદામાં આપેલ માલ. ત્રીજું એ જાહેરાતમાં આપેલ માલ એટલે નમૂના તરીકે આપેલ માલ, ધર્માદામાં આપેલ માલ. ત્રીજું વરસાદમાં પલળી ગયેલ માલ, વરસાદમાં પલળી ગયેલ માલ. યાદ કરો, આ બધા છે અન્ય રીતે ગયેલ માલ નથી અને આપણે એની વિશે ચર્ચા થઈ ગયેલી છે. હા, અન્ય રીતે ગયેલ માલમાં હજી ઘણું બધું આવે છે. ચોરીથી ગયેલ માલ, ચોરી થઈ ગયેલ માલ, આગમાં બળી ગયેલ માલ, પરચુરણ નુકસાન તરીકેનો માલ, આ બધા અન્ય રીતે ગયેલ માલ. તો માલમાં ખરીદ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, અન્ય રીતે ગયેલ માલ, એના ઉદાહરણ તમારી પાસે છે. ઓકે. ત્યારબાદ મિલકતમાં કયા કયા પ્રકારો આવશે, મિલકતમાં કયા કયા ખાતાનો સમાવેશ થાય એની વાત કરીએ. તો મિલકતમાં દ્રશ્ય મિલકત ની વાત કરીએ. પહેલા દ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકતમાં કઈ? તો જમીન, મકાન, ફર્નિચર, યંત્ર,
વાહન આ બધી છે જેની માલિકી આપણી છે અને એનું વેચાણ કરતા કંઈક આપણે ઉપજ થશે, વર્તમાન આપણે કંઈક ઉપયોગ કરી શકતા હોય, પેઢીને ઉપયોગમાં આવતી હોય તેવી વસ્તુ એટલે મિલકતો. મિલકતોના બે પ્રકાર આપણે વાતચીત હતી, બિનચાલુ મિલકત, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. એમાં દ્રશ્ય મિલકતમાં જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, મશીનરી છે, આ બધી છે દ્રશ્ય મિલકત. બીજો પ્રકાર અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકતમાં કઈ કઈ મિલકતો આવે એની પણ આપણે ચર્ચા થઈ હતી કે અદ્રશ્ય મિલકતમાં આપણી પાસે આવશે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર છે, લાયસન્સ છે, એ બધું છે આપણી માટે અદ્રશ્ય મિલકત. ફરીથી અદ્રશ્ય મિલકતમાં પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી, આ બધી આપણી અદ્રશ્ય મિલકતો છે જેનું વેચાણ કરતા કંઈક ઉપજે છે, દેખાતી નથી, ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી નથી, અદ્રશ્ય મિલકત. પણ અદ્રશ્ય મિલકત છે પાછી મિલકત જ તે, દ્રશ્ય મિલકત છે પાછી મિલકત જ તે. આની સિવાય હજી આવશે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકત આવે આપણે એની એક ડિસ્કસ કરી લઈએ. ચાલુ મિલકતોમાં ચાલુ મિલકતો, તો ચાલુ મિલકતોમાં આવશે રોકડ, શિલક, બેંક શિલક, આખર સ્ટોક એટલે કે સ્ટોક, દેવાદાર. મિત્રો એક બીજું યાદ રાખજો, દેવાદાર જે છે ને એ મિલકતના ખાતામાં પણ આવશે ને વ્યક્તિના ખાતામાં આવશે, બંને સાચું પડશે. રિપીટ, દેવાદાર જે છે એ વ્યક્તિના ખાતામાં પણ આવશે અને મિલકતના ખાતામાં આવશે. સેમ લેણી હુંડી, લેણી હુંડી, આ લેણી હુંડી પણ વ્યક્તિના ખાતામાં પણ આવશે અને મિલકતના ખાતામાં પણ આવશે. પણ લેણદાર અને દેવી હુંડી, લેણદાર અને દેવી હુંડી આ બંને છે વ્યક્તિ ખાતામાં જ આવશે. ખાસ ધ્યાનમાં રાખજો. તમે દેવાદારની સામે કદાચ તમે વ્યક્તિ ખાતું લખો તોય સાચું, દેવાદાર સામે તમે માલ મિલકત ખાતું લખો તો પણ સાચું. લેણદારની સામે તમારે કમ્પલસરી વ્યક્તિ ખાતું લખાશે, દેવી હુંડીની સામે તમારે કમ્પલસરી વ્યક્તિ ખાતું લખાશે. પણ દેવાદાર અને લેણી હુંડીની સામે તમે એને મિલકત તરીકે તમે લઈ શકો છો. ઓકે. ત્યારબાદ ડેડ સ્ટોક. ત્યારબાદ વજનિયા, ત્રાજવા વજનિયા જે છે એ બધું ડેડ સ્ટોકમાં આવશે. તો આ બધી જે છે આપણી ચાલુ મિલકતો છે. તો આનો સમાવેશ જે છે એ મિલકતોમાં થશે. એટલે તમારે યાદ ખાલી રાખવાનું, જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, મશીનરી, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી, રોકડ શિલક, બેંક શિલક, આખર સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, ડેડ સ્ટોક, આ બધી જે વિગતો છે તેનો સમાવેશ ક્યાં થશે? એ મિલકતમાં થશે. આમાં જે બીજી બે બાબત પણ ઉમેરું છું. કોઈ પણ કંપનીના શેર, કંપનીના શેર એ પણ આપણી મિલકત છે. કંપનીના ડિબેન્ચર, કોઈ પણ કંપનીના ડિબેન્ચર એ પણ આપણી મિલકત છે. પ્લસ એફડી, ફૂલ ફોર્મ ફેશન ડિઝાઇન, એફડી નું ફૂલ ફોર્મ ફિક્સ્ડ ડિપોઝિટ, બાંધી મુદ્દત, બાંધી મુદ્દત, ફિક્સ ડિપોઝિટ, આ પણ મિલકતમાં આવશે. ત્યારબાદ આપણી પાસે કોઈ યુનિટ્સ હોય, ઇન્દિરા વિકાસ પત્ર, ઇન્દિરા વિકાસ પત્ર, આપણી પાસે કોઈ બોન્ડ હોય, જાહેર થાપણમાં આપણે રોકાણ કર્યું હોય, જાહેર થાપણો એમાં આપણે રોકાણ કર્યું હોય, તો
તો આ બધા જે કોઈ પણ રોકાણો છે, આપણે કોઈને લોન આપી હોય, સોરી લોન છે વ્યક્તિ ખાતામાં હશે, પણ આપણે જે કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય એ બધા રોકાણો જે છે એ પણ તમારે મિલકતમાં આવશે. એટલે આ બધું જે દ્રશ્ય મિલકત છે, અદ્રશ્ય મિલકત છે, રોકાણો છે, ચાલુ મિલકતો છે એ મિલકતમાં આવશે. એ સિવાય એક બીજી પણ આપણે વાત થઈ હતી, અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકત, અને એનું બીજું નામ મેં તમને અત્યારે મતલબ કે ચેપ્ટર નંબર 2 વખતે તમને ભણાવ્યું, ચેપ્ટર નંબર 1 વખતે તમને ભણાવતું, આનું બીજું નામ છે અન્ય બિન ચાલુ મિલકતો. આ અન્ય બિન ચાલુ મિલકતો છે એમાં સમાવેશ થતો જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ, જાહેરાત ખર્ચ નથી બોલતો, જાહેરાત ઝુંબેશ ખર્ચ કહું છું. પ્રાથમિક ખર્ચ, હા, જો ખાલી જાહેર ખર્ચ તે ઉપજ ખર્ચમાં, જાહેરાત ઝુંબેશ ખર્ચ તે અન્ય બિન ચાલુ મિલકત એટલે મિલકતોમાં હશે. પ્રાથમિક ખર્ચા, પ્રાથમિક ખર્ચા, પ્રસારિત મહેસૂલી ખર્ચા, નહીં માંડી વાળેલ, નહીં માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, શેર બહાર પાડતા થયેલ ખર્ચા. આ બધું જે છે શેર બહાર પાડતા થયેલ ખર્ચા, આ બધું જે છે અન્ય બિન ચાલુ મિલકતો એટલે મિલકતોમાં જ સમાવેશ થશે. તમારા બધું જ યાદ રાખવું પડશે કે મિલકતોમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય છે. એ દરેકની ડિટેલ તમારે પાકી કરવી પડશે. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત તમે લખીને કરજો. આ બધું સમજીને કરજો, એકલા ગધેડા જેમ લખી નહીં નાખતા. એટલે બી કેરફુલ. મિલકતોમાં કઈ કઈ મિલકતો આવે છે, વ્યક્તિના ખાતામાં કયા કયા ખાતા આવે છે, માલ મિલકતના ખાતામાં કયા કયા ખાતા આવે છે, એટલું તમને ક્લિયર હોવું જોઈએ. ત્રીજો પ્રકાર જે છે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતાનો ત્રીજો પ્રકાર આપણે ઉપજ ખર્ચના ખાતા. ખાતાના જે મુખ્ય ખાતાના જે પ્રકાર છે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખાતા. એમાં વ્યક્તિના ખાતામાં કયા ખાતા આવે એ આપણને ખ્યાલ આવી ગયો. માલ મિલકતમાં કયા કયા ખાતા આવે એ પણ તમને ખ્યાલ આવે. તો બાકીના જે ખાતા છે ઉપજ ખાતામાં આવે એટલું બધું તમારામાં છે કે જે વ્યક્તિના ખાતામાં નથી આવતા, જે ખાતા માલ મિલકતમાં નથી આવતા, તો એને સિવાય જે કોઈ પણ ખાતા આવે છે એ કયા ખાતામાં આવશે? ઉપજ ખર્ચના ખાતા. તો હવે આપણે ભણીએ છીએ ઉપજ ખર્ચ ખાતા અંગેની માહિતી, કે ઉપજ ખર્ચના ખાતામાં કયા કયા ખાતાઓ સંકળાયેલા છે એનો આપણે અભ્યાસ કરીએ. એ અભ્યાસ થઈ જાય ત્યારબાદ ફરી પાછું આપણે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા છે એ ફરી પાછું એક વખત રિવિઝન લઈ અને સાથે સાથે આપણે પ્રેક્ટિસ કરીશું. હવે આપણે ભણીએ છીએ ઉપજ ખર્ચ અંગેના ખાતાઓ. હવે આપણે ભણીએ છીએ ઉપજ ખર્ચ અંગેના ખાતાઓ. તો ઉપજ ખર્ચ અંગેના ખાતાઓ નામ પરથી તમને આવડી જાય એવું છે. આમાં સૌથી સહેલું જે છે ખાતાનો વર્ગીકરણમાં, એમાં ઉપજ ખર્ચનું સૌથી સહેલામાં સહેલું છે. પહેલા આપણે ઉપજની વાત કરીએ. ઉપજ એટલે આપણી માટે આવક. તો જે આપણી માટે આવક એ ઉપજ ખર્ચમાં આવશે. દાખલા તરીકે મળેલ વટાવ, આપણે ડિસ્કાઉન્ટ મળ્યું છે, મળેલ કમિશન, આપણને કમિશન મળેલ છે, મળેલ દલાલી, આપણને દલાલી મળેલ છે, મળેલ વ્યાજ, આપણને વ્યાજ મળ્યું છે, મળેલ ડિવિડન્ડ, ડિવિડન્ડ પર આપણને જે નફો મળ્યો ડિવિડન્ડ આપણને મળ્યું છે, ઘાલખાજ પરત. આ એક શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો, ઘાલખાજ પરત. કોઈ આપણને યાદ કરો ઘાલખાજ કોને કીધું હતું, મેં સમજાવ્યું હતું આખો શબ્દ ડીપમાં. ઘાલખાજ એટલે આપણે કોઈને ઉધાર માલ વેચ્યો હોય, એ વ્યક્તિ પાસેથી આપણે નાણાં લેવાના હોય અને એ વ્યક્તિ હાથ ઊંચા કરી દે, મારી પાસે પૈસા નથી, હું નાણાં નહીં ચૂકવું, એટલે આપણને બૂચ મારે, એ ઘાલખાજ. ઘાલખાજ આપણી માટે ખર્ચ બનશે. પણ એ વ્યક્તિને જ્યારે અફસોસ થાય અથવા એની પાસે નાણાંની સગવડતા થાય અને આપણને નાણાં પાછા આપી દે, એને જે બૂચ માર્યું આપણે જે માંડી વાળ્યા હતા એ પૈસા આપણને પાછા આપી દે, એને ઘાલખાજ પરત કહીશું. આ બધી આપણી માટે ઉપજ થઈ, આપણી માટે આવક થઈ. લોન પર મળેલ વ્યાજ, રોકાણો પર મળેલ વ્યાજ, આ બધું જે છે આપણી માટે આવક થઈ, ઉપજ થઈ.
એની સામે આપણે ખર્ચ જોઈ લઈએ તો ઘાલખાત છે, પછી આપેલ વટાવ છે, આપેલ દલાલી છે, આપેલ વ્યાજ, સ્ટેશનરી ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે, પરચુરણ ખર્ચ છે, રેલવેની ટિકિટ લીધી છે કે બસની ટિકિટ લીધી છે, હોટલનું બિલ છે, આ બધા આપણી માટે ખર્ચ બનશે. એટલે ઉપજ અને ખર્ચમાં મારે બહુ ડીપમાં જવાની જરૂર નથી. તમે લોકો ઓલરેડી સમજો છો કોને આપણે ખર્ચ કહીએ ને કોને આપણે આવક કહીએ. એ ખર્ચ અને આ ઉપજ છે એના આધારે ઉપજ ખર્ચના ખાતાનું વર્ગીકરણ થતું હોય છે. મારે અહીંયા આગળ તમને અત્યારે એવું નથી શીખવાડવું કે કઈ આપણી માટે ઉપજ છે કઈ આપણા માટે ખર્ચ છે. એ આપણે શીખીશું જ્યારે વ્યવહારોની આપણે આમનો જ ભણશું ત્યારે એને રીતે આપણે વાત કરશું. અત્યારે મારે તમને આ ચેપ્ટર માટે તમારે મને ખાલી એટલું જ કહેવાનું છે, જે તે ખાતું છે, જે તે વ્યવહાર છે, એમાં જે ખાતા સંકળાયેલા છે એ વ્યક્તિના ખાતામાં આવશે, માલ મિલકતમાં આવશે કે ઉપજ ખાતામાં. ધેટ્સ ઇટ. એટલે જે વર્ગીકરણ આપણે કરવાનું છે, ખાતાનું વર્ગીકરણ, મેં તમને કીધું કે 4 માર્ક્સનો પ્રશ્ન પૂછીશ જ કે ખાતાનું વર્ગીકરણ કરો, તો જે તે ખાતું છે વ્યક્તિના ખાતામાં આવશે, માલ મિલકતમાં આવશે કે ઉપજ ખાતામાં આવશે. બસ અત્યારે તમે મને આટલું પાકો કરીને મને આપી દો કે વ્યક્તિના ખાતામાં કયા કયા ખાતા આવે, માલ મિલકતના ખાતામાં કયા કયા ખાતા આવે અને ઉપજ ખર્ચના ખાતામાં કયા કયા ખાતા આવે. એ ખાતાનું લિસ્ટ તૈયાર કરી અને એ ખાતા પાકા કરી દો. કયા ખાતામાં કયું ખાતું આવે છે, ખાતાના કયા ખાતામાં કયું ખાતું આવે છે એટલું તમે મને પાકું કરી આપો. એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમારા 4 માર્ક્સનો ટોપિક જે છે 4 માર્ક્સમાં પૂછીશ જ હું કે જેમાં તમારે ખાતાઓનું વર્ગીકરણ કરો. ખાતાઓનું વર્ગીકરણ કરો. 101% 4 માર્ક્સમાં તમને પૂછીશ જ. એ તમને ત્યારે જ આવડશે જ્યારે ખાતાના જે પ્રકારો છે એ તમને સમજાણાશે. કયા ખાતાના પ્રકારોમાં કયા કયા ખાતા સંકળાય છે એ તમને આવડતા હશે તો અને તો જ તમને ખાતાનું વર્ગીકરણ તમને આવડશે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં ખાતાનું વર્ગીકરણ જે છે એના કેવા અક્ષાંશ પૂછાય અને તમારે કેવી રીતે દાખલો કરવાનો આવશે એની હું તમને સમજૂતી આપીશ. અહીં લેક્ચર નંબર 8 છે એ હું પૂરું કરું છું. આવતા લેક્ચર એટલે લેક્ચર નંબર 9માં આપણે ખાતાનું જે વર્ગીકરણ છે એને રિલેટેડ દાખલાઓની સમજ આપણે મેળવવાની છે. અહીં લેક્ચર નંબર 8 છે એ સમાપ્ત કરું છું, પૂરું કરું છું. અસ્તુ.